ઉત્તરાખંડના 4 ધામ પૈકીના એક બદ્રીનાથ ધામના દ્વાર આજે સવારે 6 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બાબા બદ્રીનાથના જયકાર સાથે હજારો ભક્તો આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા। બદ્રીનાથ ધામના દ્વાર ખુલતા જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે ગરવાલ રાઇફલ દ્વારા પારંપરિક સંગીતની ધૂન વગાડવામાં આવી હતી। બદ્રીનાથ ધામને 40 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક મહિલાઓએ જોડા નૃત્ય કર્યું હતું। શુભ પ્રસંગે ઉત્તરાખંડમાં જોડા નૃત્ય કરવામાં આવે છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બદ્રીનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી અને બદ્રી વિશાલના આશીર્વાદ લીધા હતા। તેમણે યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા માટે વિશેષ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું। बहुत ही शुभ दिन है और भगवान बद्री विशाल के कपाट आज खुल रहे हैं। मैं सभी आने वाले तीर्थयात्रियों का, श्रद्धालुओं का, सबका देवभूमि उत्तराखंड आगमन पर, भगवान के द्वार पर पधारने पर सबका स्वागत करता हूँ, अभिनंदन करता हूँ और भगवान से प्रार्थना करता हूँ कि सभी आने वाले तीर्थयात्रियों की, श्रद्धालुओं की यात्रा कुशलतापूर्वक संपन्न हो और यात्रा सबकी अच्छी हो। उसके निमित्त सारे प्रयास किए गए हैं, सारे प्रबंध किए गए हैं। यहाँ की यात्रा 4 धाम यात्रा, हमारे पूरे धामों की यात्रा, सभी यात्राएं थोड़ा कठिनाई में होती है, लेकिन उसके बावजूद भी ये कोशिश की गई है कि यात्रा कम से कम कठिनाई हो, यात्रा सुरक्षित हो। उस निमित्त सभी विभागों की समीक्षा भी की गई है।